તળાજાના નાના ઘણા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા. તળાજાના નાના ઘણા ગામની વાડી વિસ્તારમાં ખેતી કરતા હરજીભાઈ નાનજીભાઈ રાઠોડ ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં તેમના હાથ અને પગના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા 5-1 મહિનાથી ખેતરમાં દીપડાનું રહેઠાણ હોય અને વન વિભાગને જાણ કરવામાં આવેલ છે, તેમ છતાં પણ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવતું નથી અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ના આપનું નામ? હરજીભાઈ નાનજીભાઈ રાઠોડ. કયું ગામ? ગામ નાના ગાણા. અચ્છા, શું કામ કરતા હતા? ખેતી કામ. હા, શું આપની સાથે બનાવ બન્યો છે? જ્યારે હું પણ મોટર ચાલુ કરવા જતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કરવાથી બીજા થયેલ છે. અચ્છા, કેટલા સમયથી તમારી વાડીમાં દીપડો રહે છે એવું કંઈ? છેલ્લા 5-1 મહિનાથી રહે છે. કેટલા દીપડા છે? દીપડો આ બીજો જોયો છે. એ પહેલાં એક મોટો દીપડો હતો, આ એક નાનો બાળેટો છે. અચ્છા અચ્છા, બીજા કોઈને કંઈ ઈજાઓ કરી છે? બીજા કોઈની ઈજા કંઈ ક્યારેય કરેલ નથી. એના પહેલો બનાવ મારી ઉપર કરેલ છે. અગાઉ કાંઈ કોઈની ઈજાઓ કરી? જોયેલો ખરો, કેટલી વાર બતાવેલું કે ભાઈ આ ફોરેસ્ટવાળાને બોલાવેલા કાંઈ તમે આવો ને આ રીતે અમારી પોઝિશન છે બરોબર. એ કોઈ વસ્તુ સમજ્યા નહીં. આ બીજી જગ્યાએ પિંજરું મેકીને જતા હતા. 20-20 દિવસ પિંજરું બીજે મેકતા. તમારી પોતાની વાડી છે દાદા? ના, હું ભાગ્યા તરીકે કામ કરું. વાડી કોની છે? વાડી છે તું ભાઈ જગાભાઈ બેડા.